અમરેલી જિલ્લામાં રવિ પાકમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ઘઉંના વાવેતર સમયથી કાપણી સમય સુધી શું મહત્ત્વનો ભાગ ભજવે છે, કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકાય, જે મુદ્દે ભાવેશભાઈ પીપળિયા ખેતીવાડી અધિકારીએ મહત્ત્વના સૂચનો જણાવ્યા છે. ઘઉં પાકમાં એનો આદર્શ સમય કહેવાય તો કહેવાય 15 નવેમ્બર છે, પરંતુ તડકો કેવો પડે છે, ગરમી કેવી છે, એની ઉપર છે સમય થોડોક આગો પાછો થઈ શકે. ઘઉંમાં જો ગરમીમાં વાવવામાં આવે તો ક્યારેય ઉત્પાદન આવતું નથી. હાલના તબક્કે હજી થોડાક દિવસ છે, જેને પિયતની સગવડતા સારી છે એને રાહ જોવી જોઈએ. બાકી ઘઉંમાં જો વહેલું વાવેતર કરવું હોય તો એની માટે વેરાયટી છે લોકવન વેરાયટી ખૂબ લોકપ્રિય છે, અને લોકવન એવી વેરાયટી છે કે એ વહેલું વાવે તોય હાલે, થોડુંક મોડું વાવે તોય હાલે, અને પાછળ વાવે તોય ચાલે. આ સિવાય મુખ્ય સમયસરની વાવણી માટે છે એ 451 વેરાયટી છે, આપણે 366 છે કે 496 છે, જે ટુકડી ટાઈપની વેરાયટી છે. આ બધી ખેડૂતો વાવતા હોય છે. પણ ખેડૂત મિત્રોને એક વસ્તુ ખાસ નવું જણાવું કે આ વર્ષે લોક ભારતી સણોસરા દ્વારા લોક 79 એટલે કે લોક 79ની એક નવી જાત વિકસાવવામાં આવી છે. આ વેરાયટી પણ ખૂબ સારી છે. હજી સુધી અમુક ખેડૂતોને કદાચ આ વર્ષે છે ડેમોન્સ્ટ્રેશન માટે કે થોડું ઘણું બિયારણ ત્યાંથી મળી રહે. આ વેરાયટીની ખાસિયત એ છે કે એમાં ઝીંક અને ફેરસનું ભરપૂર પ્રમાણ છે, એટલે કે ફોર્ટિફાઈડ પ્રકારની જાત કહેવાય. જેમ આપણે કેમ અમુક વેરાયટી ફોર્ટિફાઈડ આવે છે, એમ આ એટલે કે ખાવા માટે ખૂબ સારી, રોટલી પણ સારી થાય અને આપણી તંદુરસ્તી માટે છે એ પણ ખૂબ સારી છે. એને મોડું વાવેતર પણ છે એ કરી શકાય. ઘઉંમાં બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે એની જે કટોકટીની અવસ્થાઓ હોય એ સમયે ખાસ એને પિયત અને ખાતર આપવા જોઈએ. કે ભાઈ પાયામાં છે એ ઘઉંમાં આપણે છે ફોસ્ફરસ છે એ એમ કહેવાય કે 40 કિલોગ્રામ હેક્ટરે જોઈએ તો ડીએપી ગણીએ તો 17-18 કિલો છે એ વાવવું જોઈએ. એ સાથે એની જે બીજી અવસ્થા આવે એટલે કે લગભગ 18થી માંડીને 22 દિવસ જમીનના પ્રકારના આધારે આવે મુકુટમોળ અવસ્થા, એ સમયે ઘઉંને ખાસ છે પિયત અને ઉપરથી નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર આપવું જોઈએ. જો એ સમયે મુકુટમૂળ અવસ્થા હોય એ સમયે પિયત અને જો ખાતર આપવામાં ન આવે તો એમ કહેવાય કે લગભગ 30થી માંડી અને 40% સુધી છે ઉત્પાદનમાં ઘટ આવતી હોય છે. એટલે ખાસ એની જે કટોકટીની અવસ્થા હોય એ સમયે ઘઉંમાં છે એ પિયત આપવું જોઈએ. બીજું કે ઘઉં વાવેતર વખતે બહુ ઓછા ખેડૂતો છે એ બીજ માવજત આપે છે, પરંતુ ઘઉંને ખરેખર છે આપ જુઓ છો છેલ્લા 2-3 વર્ષમાં છે એ રોગ જીવાતું સામે છે એ એના ઉપદ્રવ વધતા ગયા છે. તો ઘઉંને વાવતા પહેલાં છે એને પણ ફૂગનાશકનો પટ આપવો જોઈએ, અને ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર એટલે કે NPK જે કોન્સોટિયા આવે છે એનો પટ આપવો જોઈએ. ઘણા ખેડૂતોના પ્રશ્નો એવા હોય કે સાહેબ ફૂગનાશકનો પટ આપવો છે, જંતુનાશકનો આપવો છે, તો આનો કઈ રીતે આપવી? તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આની માટે FIR યાદ રાખવાનું. F એટલે કે પેલો ફૂગનાશક, I એટલે કે જંતુનાશક ઇન્સેક્ટિસાઇડ, અને ત્રીજું R એટલે કે રાઇઝોબિયમ. તો આ ત્રણેયનો પટ આપવો હોય તો પહેલાં ફૂગનાશકનો પટ આપવાનો, પછી જંતુનાશકનો આપવાનો, પછી આ બેક્ટેરિયાનો પટ આપી અને આપણે વાવેતર કરવાનું હોય છે. હવે પટ આપવો આ બહુ સહેલો થઈ ગયો છે, કારણ કે આ બેક્ટેરિયા છે એ લિક્વિડ સ્વરૂપમાં મળે છે. તો એને પટ આપી અને થોડાક સુકાય એટલે તરત આપણે ઘઉંનું છે એ વાવેતર કરી શકાય. તો ખેડૂત મિત્રો, ઘઉંના વાવેતરમાં છે એ ઉતાવળ ખૂબ કરવી નહીં, કારણ કે જે ઉતાવળ કરશું તો એનું ઉત્પાદન ઘટશે. હજી તડકા પડે છે એટલે ઘઉંને હજી મારી દ્રષ્ટિએ છે એ 10 દિવસ છે એ જાળવી જવું જોઈએ, તો જ સારું ઉત્પાદન મળશે.